નમસ્કાર ખાખીના યોદ્ધાઓ. તો તમને આશ્ચર્યચકિત કરી દે એવા સમાચાર તો તમને બધાને મળી જ ગયા છે કે પોલીસ કોન્સ્ટેબલ અને સાથે પીએસઆઈની જે ભરતી આવી છે તેને જે સવારમાં છે દિવ્ય ભાસ્કર નામના ન્યૂઝપેપરમાં છે એ જાહેરાત હતી અને પછી બપોરના ટાઈમ ઓરા ફાઇનલ નોટિફિકેશન પણ છે એ તમને બધાને મળી ગઈ છે કે પોલીસની અંદર જે સારામાં સારી એવી વેકેન્સી છે તેની અંદર આવવાની છે અને તેના ફોર્મ છે આજથી 2 દિવસ પછી એટલે કે 3 ડિસેમ્બરના રોજ છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના છે ફોર્મ ભરવાના પણ શરૂ થઈ જવાના છે. ઘણા ઉમેદવારો છે એમને એવું નહોતું કે ભાઈ આ ટૂંક સમયમાં છે ફોર્મ ભરાય છે અને રનિંગ પણ ટૂંક સમયમાં આવશે. તો જે લોકો હજી જાગ્યા નથી એના માટે કે હજી છે એ દોડવાનો ટાઈમ છે તમારી પાસે, કારણ કે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીમાં લોકોનું કેવું છે કે ફેબ્રુઆરીની અંદર છે ગ્રાઉન્ડ શરૂ કરીએ તો પણ તમારી પાસે મહિનો, 1.5 મહિનો અથવા તો 2 મહિના જેવો ટાઈમ રહેશે. તો જે લોકોએ જે રનિંગ નથી શરૂ કર્યું તેમના માટે ખાસ કે કાલે સવારથી છે એ રનિંગ ચાલુ કરો. પછી બીજી પણ એક નોટિફિકેશન આવી છે કે પીએસઆઈની અંદર નવા આરઆર છે તેની પણ જાહેરાત થઈ ગઈ છે કે ક્યાં છે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ. તેની તમને વાત કરું કે પીએસઆઈની કુલ જગ્યા છે 858. તેની અંદર બિન હથિયારી પીએસઆઈ એની છે 659 જગ્યા છે. પછી હથિયારી પીએસઆઈ છે તેની 129 જગ્યા છે અને જેલર ગ્રુપ 2 એની જગ્યા છે 70. એટલે ટોટલ એવી જગ્યા થાય છે 858 જગ્યા થાય છે. તો પીએસઆઈ ની અંદર છે એ નવા આરઆર છે એ શું આવે છે એની વાત કરું છું કે પીએસઆઈ ની અંદર પેપર 1 એ 200 માર્કનું હોય છે અને પેપર 2 છે એ 100 માર્કનું હોય છે. પેપર 1 છે એ 200 માર્કનું છે એ એમસીક્યુ વાઇઝ હોય છે અને પેપર 2 છે એ 100 માર્કનું છે એ તમારે લેખિત પરીક્ષા હોય છે. તો ટોટલ 300 માર્ક હોય છે અને 300 માર્કમાંથી છે એ પીએસઆઈનું મેરિટ અટકે છે. બંને પેપરમાં છે એ 3-3 કલાકનો છે એ ટાઈમ આપવામાં આવે છે. એમાં પેપર 1ની વાત કરું કે 100 માર્ક હોય છે. તેમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન અને મેથ્સ આ બંને છે એ 50-50 માર્ક હોય છે. રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એના 50 માર્ક અને મેથ્સ છે એ 50 માર્કનું, એટલે ટોટલ 100 માર્ક થયા. એ પેપર 1ની અંદર પાર્ટ એમાં છે રિઝનિંગ અને મેથ્સ એ 50-50 માર્કનું હોય છે. પછી પાર્ટ બીની અંદર ઇતિહાસ, ભૂગોળ, વારસો, કરંટ, જીકે, વિજ્ઞાન, પર્યાવરણ, બંધારણ આ ટોટલ બધાથી 100 માર્કનું છે એ પાર્ટ બી હોય છે. હવે જે નવો આરઆર છે એ શું છે કે જે પાર્ટ એ અને પાર્ટ બી એની અંદર છે 40% તો ક્રાઇટેરિયા છે એ તમારે પાસ કરવા મતલબ 40% લાવવાના. આ તો જે આરઆર છે એ તો હતા જ તે, પણ તેની અંદર એક ફેરફાર છે કે આ જે ગઈ ભરતી હતી પીએસસીની તેની અંદર જે લોકો પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં પહેલા પેપરમાં જે પાસ થયા છે તે બધા જ ઉમેદવારોનો છે એ પેપર 2 એટલે કે જે લેખિત પેપર છે, લેખિત જે પરીક્ષા બીજું પેપર જે આપ્યું હોય તે તપાસે છે. બરોબર, તો જે લોકો પાસ થયા છે એ બધાના પેપર તપાસવા પડે છે. તો આ વખતે નવા આરઆરમાં એવો ફેરફાર છે, આ એક જ ફેરફાર છે કે પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% માર્ક થયા હોય, મતલબમાં જે લોકો પાર્ટ એ અને પાર્ટ બીમાં પહેલા પેપરમાં પાસ થયા છે અને 20 ગણા ઉમેદવારોના જ માત્ર છે પેપર 2 છે એ ચેક થશે. એટલે કે જે લોકોના સારા માર્ક હશે એ જે 20 ગણા છે, માત્ર ને માત્ર 20 ગણા લોકોના જ ઉમેદવારોનો પેપર 2 ચેક થશે. બાકીના છે એના પેપર છે એ ચેક નહીં થાય. ભલે પેપર 1માં પાસ હોય છતાં પણ છે તેમના પેપર ચેક નહીં થાય. માત્ર 20 ગણા છે એના જ પેપર ચેક થઈ જાય. મતલબમાં જે સારા માર્ક હશે 20 ગણાની અંદર જે લોકો આવતા હશે જે ઉમેદવાર તેનું પેપર 2 ચેક થશે. આ તો છે એ પીએસઆઈને છે નવા આરઆર, તેની અંદર આ એક નાનકડો એક જ છે એ આરઆરમાં ફેરફાર થયેલો છે. બાકી છે એ બધી સેમ આરઆર છે, મતલબ બધી જ પ્રક્રિયા છે એ સેમ રહેશે. હવે આ તો થઈ પીએસઆઈની વાત, અને આપણે બીજી વાત કરવી છે એલઆરડીની, જે સારામાં સારી એવી વેકેન્સી આવી ગઈ છે, અચાનક જ આવી ગઈ છે. ઘણા લોકો તો છે એ હજી તો ઊંઘમાં જ છે અને એ લોકોને એમ હશે નહીં કે ભાઈ આ ભરતી આવી જશે એટલા ટૂંક સમયમાં. તો ઘણા લોકોએ દોડવાનું પણ શરૂ નથી કર્યું, ઘણા લોકોએ તૈયારી પણ શરૂ નથી, કારણ કે સોશિયલ મીડિયામાં એવું ઘણું ફરતું હતું કે ભાઈ જે આવનારી જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે એની જે દોડ છે મતલબમાં રનિંગ છે એ 2026ની દિવાળીએ લેવાશે. તો ઘણા બધા છે હજી ઘણા બધાને એવો વહેમ જ હતો કે ભાઈ દિવાળી આવે એની તો હજી બહુ ઝાઝી વાર છે, કારણ કે હજી દિવાળી તો ગઈ જ છે.
તો ઘણા લોકો છે એ વેમમાં હતા કે ભાઈ દિવાળી આવશે તો હજી તો આપણે બહુ ઝાઝો ટાઈમ છે, હજી આરામ કરો. તો ભાઈ છે એ 3 તારીખથી ફોર્મ ભરાય છે અને 1-2 મહિનામાં તમારું ગ્રાઉન્ડ પણ આવશે. કારણ કે જે લોકોને ખાખી પહેરવી છે એ લોકો છે એ કાલે સવારથી જ રનિંગ શરૂ કરી દો. અને છે રીડિંગ પણ મતલબમાં જેને લાઇબ્રેરી જોઈન કરવી હોય અથવા તો જે ઘરે બેઠા તૈયારી કરતા હોય તે પણ સારી એવી તૈયારી શરૂ કરી દો. કારણ કે રનિંગ પૂરું થાય એટલે થોડાક મહિનાની અંદર જ તમારી છે લેખિત પરીક્ષા પણ લેવાઈ જશે. એટલે તમારી પાસે બહુ ઝાઝો ટાઈમ નથી એવું મારું કહેવું છે. એનું કારણ હું તમને કહું, કારણ કે જો એ લોકોને છે એ ભરતી હમણાં ન લેવી હોય તો છે અત્યારે આ જે સમયમાં અત્યારે જે નોટિફિકેશન બહાર પાડી છે ભરતીની કે 3 તારીખથી ફોર્મ ભરાવાના છે, જો એ લોકોને ભરતી ન લેવી હોત તો એ 3 તારીખને ફોર્મ ભરવાનું શરૂ ના કરે. કારણ કે એ લોકોને આ શિયાળાની અંદર જ તમારું ગ્રાઉન્ડ લેવું છે, એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારું ગ્રાઉન્ડ આવશે. એટલા માટે છે એ ફોર્મ છે 3 ડિસેમ્બરના રોજ છે શરૂ થવાના છે. એટલે હજી કોઈ એવો વેમમાં ન રહેતા કે ભાઈ હજી વાર લાગશે, હજી તો ફોર્મ ભરાય કેટલી વાર લાગશે ને ક્યારે આવશે ગ્રાઉન્ડ. ભાઈ આવી જશે ગ્રાઉન્ડ, બરોબર. કારણ કે 3 તારીખથી 3 ડિસેમ્બરના રોજ એને હું કામ ફોર્મ ભરવાનું ચાલુ કર્યું? કારણ કે એને આ શિયાળામાં તમારું રનિંગ લેવું છે. એટલા માટે એ લોકોએ 3 ડિસેમ્બરના રોજ છે તમારા ફોર્મ ભરવાના શરૂ કર્યા છે અને માત્ર 20 જ દિવસ ફોર્મ ભરાવાના છે. એટલે પછી બધી જ કામગીરી છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાની શક્યતા પૂરેપૂરી છે. તેમની પાસે ટાઈમ સારામાં સારો છે. જાન્યુઆરીના એન્ડમાં અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં છે તમારું ગ્રાઉન્ડ છે શરૂ કરશે, ફાઇનલ છે. ને રનિંગ માટે તમારા માટે હું તો એમ કહું ઓછામાં ઓછો 1 થી 1.5 મહિનો તો છે જ તે, ઓછામાં ઓછો. જો એ લોકો છે તમારું ગ્રાઉન્ડ છે એ ફેબ્રુઆરીની અંદર લે તો તમારી પાસે 2 મહિનાનો ટાઈમ છે હજી. તો જે લોકોને રનિંગની અંદર તકલીફ પડે છે એ લોકો કાલ સવારથી રનિંગ શરૂ કરો. કારણ કે મને ખબર છે કે મેં ઘણા ટાઈમ પહેલાં, એટલે કે જે ગયે ભરતીમાં મારે પણ રનિંગ હતું. મેં રનિંગની શરૂઆત 4 થી 5 મહિના અગાઉ કરી હતી, તોય મારથી ગ્રાઉન્ડ છે એ 24 મિનિટ અને 59 સેકન્ડમાં થયું હતું, બરોબર. એટલે ખોટા વેમમાં ન રહેતા કે ભાઈ મારથી ગ્રાઉન્ડ થઈ જાય 25 મિનિટમાં તો થઈ જ જાય ને, કાંઈ નહીં થાય ભાઈ, બરોબર. એટલે રનિંગ ચાલુ કરો કાલ સવારથી જ, તૈયારી ચાલુ કરો, બીજું કાંઈ નહીં. બાકી આ સમય છે એ પરિવાર નહીં આવે. અને આ સરકાર છે ભાઈ, એને જ્યારે મન થાય ત્યારે તમારી રનિંગ લે, તમારી પરીક્ષા લે. પરીક્ષાની અંદર તો જેટલું મોડું થાય એટલું ભાઈ જે કે નવા યોદ્ધાઓ છે એને તૈયારી કરવાનો સારો ટાઈમ મળે. પણ આ રનિંગમાં છે, રનિંગમાં તમને ઝાઝો ટાઈમ નહીં આપે એ પાક્કું છે. કારણ કે એને જો રનિંગ છે એ તમારું આ શિયાળાની અંદર જ લેવું છે, એટલા માટે 3 ડિસેમ્બરથી તમારા ફોર્મ ભરવાના છે. સપના સાકાર કરવા હોય, જો ખાખી પહેરવી હોય તો કરો દોડવાનું ચાલુ. અસ્તુ.